विद्यार्थी भाइयों बहनों नमस्कार। पीएम के साथ अपनो चैप्टर 1 स्टैटिस्टिक्स पीएम के साथ लेक्चर 9 अगाऊ 2 लेक्चर एसपी सरना 4 लेक्चर पीपला सरना અને મારા 2 લેક્ચર એમ કરીને 8 લેક્ચર લીધેલા। ત્યારબાદ આજે આ 9મો લેક્ચર અગાઉ 7 અને 8 એ 2 લેક્ચરની અંદર 2 પ્રશ્નો લીધેલા। એની ચાવીઓ રૂપમાં મેં અહીંયા લખી છે। પહેલા આદર્શ પ્રશ્નાવલી કેવા લક્ષણો ધરાવે તો એ આદર્શ હોય। आदर्श प्रश्नावलीना लक्षणों एनी चावी हती श्री शंकर साथे बोलજો आ बाबू अम श्री शंकर आ बाबू आदर्श प्रश्नावली माटे पहलू लक्षण एनु शीर्षक एनु हेडिंग पथाळुं योग्य होवुं जोईए जेथी कई बाबतनो अभ्यास छे शा माटे आ प्रश्नावली आपणे रजू करी एनी जानकारी उत्तरदाताने मळी रहे। शीर्षक योग्य क्यारेक तो हेतु स्पष्ट करतो लेटर पण मोकलवामां आवे छे। प्रश्नोनी संख्या बने तेटली ओછી। વધુ પ્રશ્નો હોય તો ઉત્તરદાતા એ છેલ્લા પ્રશ્નોમાં ભેટતા રહે એવું ન થાય એટલે પ્રશ્નોની સંખ્યા બને તેટલી ઓછી। પણ संशोधनना हेतु मुजब વધુ પ્રશ્નો રાખવાની જરૂર પડે તો એક કરતા વધુ પ્રશ્નાવલી બનાવી અને એનો ઉપયોગ કરવો જોઈએ। પ્રશ્નનો ક્રમ એટલે ક્રમ પ્રશ્નનો ક્રમ તાર્કિક હોવો જોઈએ। પહેલા કયા પ્રશ્નો પછી કયા પ્રશ્નો એ ઉદાહરણ સાથે આપણે લીધેલું। ભારતે નામા જવાબ हेतुलक्षी प्रश्नों पूछवाना। एक शब्द के आंकड़ा में जवाब आवे तेवा प्रश्नों बने त्यार सुधी जवाब माटे विकल्पों आपवा। भारतीय भाषा प्रश्नों भाषा स्पष्ट होवी जोईए। अघरी नहीं, द्विअर्थी नहीं, रोज-बरोजना व्यवहारमां उपयोगी भाषा एना शब्दों द्वारा प्रश्नों बनेला होवा। भू એટલે ભૂતકાળના પ્રશ્નો નહીં। આ બધું તમે પાકું કરેલું જ છે। વધુ દૂરના ભૂતકાળના પ્રશ્નો હોય તો યાદ શક્તિ ઉપર જોર આપવો પડે જેવું ઉત્તરદાતાને ફાવે નહીં। અંગત બાબતોના પ્રશ્નો ન સમાવવા જોઈએ જેથી ઉત્તરદાતા મૂંઝવણ અનુભવે, માહિતી આપવામાં સંકોચ થાય અથવા બીક લાગે, કોઈ જાતનો ડર લાગે। એટલે અંગત પ્રશ્નો નહીં અને સમાવવાની જરૂર પડે તો સ્પષ્ટતા સાથે સમાવવા। અજમાયશ ચકાસણી પ્રશ્નાવલી પૂરી થઈ જાય એટલે એની અજમાયશ કરવી પડે। તો આ આદર્શ પ્રશ્નાવલીના 8 લક્ષણો બરાબર તમને મોઢે થઈ ગયા હશે, બે વાર લખી લીધા હશે અલગ પેજમાં અને તમારા ભાઈ બહેન સાથે તમે બોલી પણ ગયા હશો। આ રીતે તૈયારી કરજો મિત્રો। પછી ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો આમાં મેં તમને કીધેલું ખૂબ કાળજીપૂર્વક નામો યાદ રાખવાના છે। સરકારી પ્રકાશનો, અર્ધ સરકારી સંસ્થાના પ્રકાશનો, આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રકાશનો, સંશોધક સંસ્થાના પ્રકાશનો અથવા અહેવાલો, સ્થાનિક સ્વરાજ્યની કે સ્વાયત્ત संस्थाओना अहवालों, व्यापारी और व्यवसायिक संगठनों अहवालों, सामयिकों और समाचार पत्रों, दिन प्रकाशित माहिती,
સ આ સ આ સંસ્થા સંસ્થા વ્યાસાબી વ્યાસાબી સ સરકારી પ્રકાશનો અર્ધ સરકારી પ્રકાશનો આ આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રકાશનો સંશોધક સંસ્થાના પ્રકાશનો સ્થાનિક સ્વરાજ્યની અને સ્વાયત્ત સંસ્થાઓના અહેવાલો કે પ્રકાશનો વ્યાપારી સંગઠનો કે વ્યાવસાયિક સંગઠનો ના પ્રકાશનો સામયિકો અને સમાચાર પત્રો અને યુનિવર્સિટીમાં કે ગમે ત્યાં બિન પ્રકાશિત માહિતી આનું વિગતે નહીં કહીએ પણ આ પણ તમે બે વાર લખ્યું છે પાકું કરી નાખ્યું છે એમાં આવતા નામો ખાસ યાદ રાખવા અને એ નામોને આધારે એક માર્કના પ્રશ્નો પણ પૂછાય ખૂબ મહત્વના પ્રશ્નો છે હવે આજે નવમા લેક્ચરમાં ત્રીજો પ્રશ્ન લઈએ ગૌણ માહિતીઓ આપણે મેળવીએ ગમે તે પ્રકાશનમાંથી એનો ઉપયોગ દરમિયાન રાખવી જોઈતી સાવચેતીઓ જણાવો ગૌણ માહિતી તો આપણને તૈયાર મળે જે તે સંસ્થામાંથી પ્રકાશનોમાંથી પણ એના ઉપયોગમાં કઈ સાવચેતીઓ રાખવી જોઈએ શું કાળજી રાખવી જોઈએ પ્રશ્ન થોડો નાનો છે પણ સાવચેતીઓ પૂર્વક કાળજીપૂર્વક પ્રશ્ન માહિતીને બરાબર ચકાસીને આપણા હેતુ છે સંશોધનો એની સાથે મેચ થાય કે નહીં કેવી રીતે મેળવેલી છે ક્યાંથી મેળવેલી છે કોણે મેળવેલી છે ક્યારે મેળવેલી હતી આ બધું ધ્યાનમાં રાખીને જો આપણને બરાબર ઉપયોગી થાય તો જ એનો ઉપયોગ કરવો જોઈએ તો કઈ સાવચેતીઓ રાખવી જોઈએ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ તો સૌથી પહેલી સાવચેતી માહિતી ગૌણ માહિતી જે આપણે મેળવી છે અગાઉથી મેળવેલી છે તે કોના દ્વારા કોણે અથવા તો ક્યાંથી મેળવી આ બાબત બહુ અગત્યની છે કોઈ ખાનગી વ્યક્તિ કે સંસ્થા માહિતી મેળવે તો એ પોતાના હેતુ માટે પોતાના સ્વાર્થ માટે પોતાની વિચારસરણી મુજબ મેળવેલી હોય આવી માહિતી ક્યારે ખોટી હોઈ શકે છે ઉપજાવી કાઢેલી હોઈ શકે છે સામાન્ય રીતે સરકારી પ્રકાશનો હોય આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રકાશનો હોય જાહેર કામ કરતી હોય સેવાકીય એવી સંસ્થાના પ્રકાશનો હોય એમાં રહેલી ગૌણ માહિતી વિશ્વસનીય હોય છે વધુ વિશ્વસનીય હોય છે ખાનગી માહિતી કરતા તો એ સાવચેતી રાખવી જોઈએ ખાનગી માહિતી પણ જો તમને વિશ્વસનીય લાગે તો એનો ઉપયોગ કરી શકાય તો કોણે મેળવી એ ખૂબ મહત્વનું છે ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા માહિતી કોણે મેળવી ક્યાંથી મેળવી એ ખાસ જોવું ખાનગી સંસ્થા દ્વારા તૈયાર અહેવાલમાંથી લેવાયેલ માહિતી ઓછી વિશ્વસનીય હોય છે કારણ કે ખાનગી સંસ્થા પોતાના પૂર્વગ્રહો વિચારસરણી અનુસાર માહિતી મેળવતી હોય છે આથી તે ખોટી હોઈ શકે છે સામાન્ય રીતે સરકારી કે જાહેર સંસ્થા દ્વારા મેળવાયેલ માહિતી વિશ્વસનીય હોય છે એટલે વિશ્વસનીયતા ચકાસીને કોણે મેળવી એ તપાસીને પછી જ તેનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ તો પહેલી સાવચેતી કઈ માહિતી કોણે મેળવી કોના દ્વારા મેળવી ખૂબ પ્રતિષ્ઠિત અને ઊંચી નામના ધરાવતો વ્યક્તિ હોય ભલે ખાનગી હોય બિલ ગેટ્સ દાખલા તરીકે તો એને મેળવેલી માહિતી ભરોસાપાત્ર હોઈ શકે અમિતાભ બચ્ચન તો એને મેળવેલી માહિતી ભરોસાપાત્ર હોઈ શકે એટલે રેપ્યુટેશન જોવી પડે વ્યક્તિની મેળવનાર વ્યક્તિની રેપ્યુટેશન જોવી જોઈએ અને એને આધારે નિર્ણય લેવો બીજી સાવચેતી ક્યારે મેળવી ક્યારે
કેટલા સમય પહેલા, અત્યારના સમય સાથે સુસંગત છે કે નહીં, કેટલા દૂરના ભૂતકાળની માહિતી છે વગેરે ધ્યાનમાં રાખવું જોઈએ. એકત્રિત કરેલી માહિતી ખૂબ જ જૂની ન હોવી જોઈએ. જૂની માહિતી એટલે કે દૂરના ભૂતકાળની માહિતી ન હોવી જોઈએ. તે અત્યારના સમય સાથે બંધ બેસતી સુસંગત હોવી જોઈએ. દાખલા તરીકે આ બધી વસ્તુના ભાવ, અનાજ, સોનું, પેટ્રોલ વગેરેના ભાવની માહિતી 2 વર્ષ પહેલાની હોય તો અત્યારે એના ભાવ એ સાવ બદલી ગયા હોય તો અત્યારે એ 2 વર્ષ પહેલાની ભાવની માહિતી અત્યારે સુસંગત ન હોવાથી તેનો ઉપયોગ કરી શકાય નહીં. એટલે ક્યારે કેટલા ભૂતકાળની છે એ બીજી સાવચેતી ધ્યાનમાં રાખીને જો આપણા સંશોધન સાથે એ સુસંગત હોય તો જ એનો ઉપયોગ કરવો જોઈએ. એટલે ક્યારે મેળવી એ બીજી સાવચેતી. પછી ત્રીજી બાબત, શા માટે મેળવી? એ માહિતી મેળવનાર છે, કોણ માહિતી અગાઉથી મેળવેલી હોય છે એ મેળવનાર છે, એનો હેતુ શું હતો, એને મેળવી શા માટે, કયા હેતુથી એને મેળવી, એ હેતુ પહેલા આપણે ચકાસવો જોઈએ. એ હેતુ અને આપણા સંશોધનનો હેતુ જો એક જ હોય તો જ એ કોણ માહિતીનો ઉપયોગ કરી શકાય, અન્યથા એનો ઉપયોગ ન કરાય. તો હેતુ શું હતો એ માહિતી મેળવી, શા માટે એને મેળવેલી, કોણ માહિતી મેળવવાનો હેતુ અભ્યાસના હેતુ સાથે બંધ રહેતો સુસંગત હોવો જોઈએ. જો ન હોય તો આવી માહિતી ઉપયોગી થતી નથી. તો 3 સાવચેતી આપણે જોઈ, કોણે મેળવી, કેટલા ભૂતકાળની છે, ક્યારે મેળવી અને કયા હેતુથી મેળવી, શા માટે મેળવી. આ બધું જાણીને પછી કાળજીપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ. ચોથી સાવચેતી, ગૌણ માહિતી ક્યાંથી મેળવી, એનું કાર્યક્ષેત્ર શું, કયા વિસ્તારમાંથી મેળવી. ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા માહિતીનું કાર્યક્ષેત્ર શું છે અને તે કયા વિસ્તારમાંથી એકત્રિત કરવામાં આવેલ છે અને તેમાં વપરાયેલ પદોની એની વ્યાખ્યા, એનો અર્થ વગેરે પહેલા જાણી લેવું જોઈએ. કયા વિસ્તારમાંથી કયા લોકોના સમૂહ પાસેથી મેળવી અને એમાં આવતા પારિભાષિક શબ્દો, એમાં આવતા કોઈ પણ વ્યાખ્યાયિત શબ્દ હોય એના અર્થ સમજી લેવા જોઈએ. પછી એ કાર્યક્ષેત્ર જાણી લીધા પછી એનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ માહિતી જે આપણે ઉપયોગમાં લેવાના છીએ, તૈયાર મળે છે માહિતી, નો ડાઉટ આપણે પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ કે પ્રશ્નાવલીની રીતથી મેળવવાની નથી, તૈયાર મેળવવાની છે. પણ એ માહિતીની ચકાસણી કરી દેવી. ક્યારેક એ માહિતી સાચી પણ હોય, ક્યારેક ખોટી પણ હોઈ શકે. તો આ ગણિત એટલે કે મેળવેલી માહિતી અગાઉથી સીધી આ ગણિત કરે માહિતીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. સીધો ઉપયોગ નહીં કરવાનો. શું કરવાનું, આવી આ ગણિત એટલે અગાઉથી મેળવેલી માહિતી ક્યારેક ખોટી રીતે ગણતરી કરીને ઉપજાવે હોઈ શકે છે. તેથી માહિતીની ખરાઈ, સત્યતા ચકાસીને પછી જ તેનો ઉપયોગ કરવો જોઈએ. તો માહિતીની સત્યતાની ચકાસણી કરવી, ખરાઈ કરવી, પછી જ તેનો ઉપયોગ કરવો. મળે છે સીધી તો જે મળે એટલે લઈ લેવી એવું નહીં, તો તપાસ કરવી. અને છેલ્લી બાબત, કાળજી રાખવાની, કોણ માહિતીનો ઉપયોગ કરતી વખતે સાવચેતી. માહિતી મેળવવાની રીત કઈ હતી, કેવી રીતે એ લોકોએ માહિતી તૈયાર છે પણ એ લોકોએ મેળવી હશે, કઈ રીતથી મેળવી હશે, પ્રત્યક્ષ તપાસથી મેળવી હશે, પરોક્ષ તપાસથી મેળવી હશે, પ્રશ્નાવલીથી મેળવી હશે, પ્રશ્નાવલીમાં પણ આગમન દ્વારા કે ટપાલ દ્વારા કઈ રીતે મેળવી હશે એ પહેલા આપણે જાણી લેવું જોઈએ. કઈ રીતે માહિતી એકત્ર કરેલ છે
તે જાણી લેવું જોઈએ, જેથી સંશોધન કરતા તે રીતના પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ, ટપાલ અને આગળ પ્રશ્નાવલી એના લાભ અને ગેરલાભ, ફાયદાને મર્યાદાથી વાકેફ બને અને વાકેફ બન્યા પછી એ માહિતી ઉપયોગમાં લેવી કે ન લેવી એ ખબર પડી જાય. એટલે કેવી રીતે કઈ પદ્ધતિથી મેળવવામાં આવી છે એ પણ જાણવું અને એના લાભાલાભ, ફાયદા મર્યાદાથી માહિતગાર બનવું અને પછી એનો ઉપયોગ કરવો જોઈએ. આ ગૌણ માહિતીનો યોગ્ય લાભ પ્રાપ્ત કરવા માટે ગૌણ માહિતી મળે સરળતાથી, ઓછા ખર્ચે, ઓછા સમયમાં અને ખૂબ જ સરળતાથી મળી શકે છે, ઓછા માણસો રાખીને પણ. પરંતુ આ 6 સાવચેતીઓ રાખીને પછી એનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. તો ગૌણ માહિતી આશીર્વાદરૂપ બની જાય છે. દરેક ગૌણ માહિતી ખોટી હોય એવું નથી, પણ આ બધી કાળજી તો રાખવી જ જોઈએ. તો ગૌણ માહિતીનો ઉપયોગ માટે કઈ સાવચેતીઓ ફરીથી ચર્ચા કરીએ. આ પણ તમારે યાદ રાખવો પડશે. આ ત્રીજો પ્રશ્ન એવો છે, એ પણ પરીક્ષામાં પૂછાય એવો છે. તો આ પણ તમે તૈયાર કરજો. ખૂબ ઓછો સમયમાં તમે તૈયાર કરી શકશો. આ મુદ્દાઓ પણ ખાલી તમને યાદ રાખવા માટે મેં લખ્યા છે. તમારે યાદ કેવી રીતે રાખવું એ માટે આ બધું મેં લખ્યું છે. કોણે મેળવી? ગૌણ માહિતી ખાનગી વ્યક્તિ દ્વારા મેળવવામાં આવે તો એ પોતાના હેતુ માટે, પોતાના પૂર્વગ્રહોથી, પોતાની માન્યતા મુજબ મેળવેલી હોય, તેથી આવી માહિતી ઓછી વિશ્વસનીય હોય અને મોટે ભાગે સામાન્ય રીતે સરકારી પ્રકાશનો કે જાહેર સંસ્થાઓ કે પ્રસિદ્ધ વ્યક્તિઓ દ્વારા મેળવેલી માહિતી હોય તો એ વિશ્વસનીય હોય. એટલે સૌથી પહેલા કોણે મેળવી, ક્યાંથી મેળવી એ ચકાસીને પછી એ વિશ્વસનીય છે કે નહીં એ ચકાસી લેવું, પછી જ તેનો ઉપયોગ કરવો જોઈએ. ક્યારે મેળવી, કેટલા દૂરના ભૂતકાળની હતી. જો વધુ દૂરના ભૂતકાળની હોય તો એ માહિતી સાંપ્રત સમય સાથે સુસંગત હોતી નથી. એ માહિતી આપણે ઉપયોગમાં ન લઈ શકીએ. એકત્ર કરેલી માહિતી ખૂબ જ જૂની હોય, દૂરના ભૂતકાળની હોય તો તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં, ન હોવી જોઈએ, જૂની ન હોવી જોઈએ. અત્યારના સમય સાથે તે બંધબેસતી, સુસંગત હોવી જોઈએ. દાખલા તરીકે આ બધી વસ્તુના ભાવ જૂના ભાવ હોય તો અત્યારે સંશોધન માટે એ ભાવ ચાલી શકે નહીં. સમજાય છે ને? તો એ પ્રમાણે ક્યારે મેળવવી. ત્રીજું, શા માટે મેળવવી, એનો હેતુ શું હતો. માહિતી છે પણ એ કયા હેતુથી મેળવેલી, કયા સંશોધન માટે મેળવેલી, એ હેતુ અને અત્યારે આપણે જે મેળવીએ એનો ઉપયોગ કરવાના છીએ એ આપણા સંશોધનનો હેતુ જો એક જ હોય, બંધબેસતો હોય તો એ માહિતી ઉપયોગમાં લઈ શકાય. એટલે હેતુ ચકાસી લેવો. હેતુ અભ્યાસના હેતુ સાથે સુસંગત હોય તો જે ઉપયોગી બને, અન્યથા આવી માહિતી ઉપયોગમાં લેવાય નહીં. તો કોણે મેળવી, ક્યારે મેળવી, સમયગાળો, શા માટે મેળવી, હેતુ, આ બધું ધ્યાન રાખવું પડે. ગૌણ માહિતીનું કાર્યક્ષેત્ર, કયા વિસ્તારમાંથી મેળવી, કયા લોકોના સમૂહમાંથી મેળવી, શિક્ષિત લોકો પાસેથી મેળવી, અશિક્ષિત લોકો પાસેથી મેળવી, ગરીબ વર્ગ પાસેથી મેળવી, કયા વર્ગ પાસેથી મેળવી, કયા વિસ્તારમાંથી મેળવી, વરાછા રોડ પરથી મેળવી, સીધે એરિયામાંથી મેળવી, વિસ્તાર એ જાણવું પડે. અને એકત્રિત કરવામાં આવે છે તેમાં વપરાયેલ પદો, વ્યાખ્યાઓ, એનો અર્થ જાણી લેવો, પછી કાળજીપૂર્વક તેનો ઉપયોગ કરવો જોઈએ. માહિતીની ચકાસણી કરવી, એની ખરાઈ કરવી, સાચી છે કે ખોટી. પછી જો સાચી હોય તો જ એનો ઉપયોગ કરી શકાય, ખોટી હોય, ઉપજાવેલી એની લાગતી હોય તો સીધે સીધો એનો ઉપયોગ ન કરાય.
સીધે સીધી આગળ અગાઉથી મેળવેલી માહિતીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આવી આગળ કરેલ માહિતી ક્યારેક ખોટી રીતે ગણતરી કરીને ઉપજાવેલ હોઈ શકે છે. ઘણી વાર પહેલા ટીવીમાં સર્વે આવે ને, ચૂંટણી પૂરી થાય એટલે તરત જ સર્વે આવે, પોલ આવે, પ્રી પોલ. તો એની અંદર એમ કે આ પક્ષને આટલી સીટો, આ પક્ષને આટલી સીટો, પણ એ ખોટી ગણતરી, મોટા ભાગની માહિતી ખોટી ઠરે છે. રિઝલ્ટ આવે ત્યારે સાચું પરિણામ આવે. એટલે એવી માહિતીની ખરાઈ કરીને પછી તેનો ઉપયોગ કરવો જોઈએ. માહિતી મેળવવાની રીત પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ, ટપાલ કે આગળના દ્વારા પ્રશ્નાવલીની રીત એ જાણવું જોઈએ. એના લાભ, ગેરલાભ, ફાયદા મર્યાદાથી માહિતગાર બનીને પછી તેનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આમ ઉપરની 6 બાબતોને ધ્યાનમાં રાખીને માહિતીનો ઉપયોગ કરવામાં આવે તો એ ખૂબ જ આપણને લાભકારક બને છે અને સરળતા પતાવે છે. ઓછા ખર્ચે કામ થઈ જાય સંશોધનનું, ઓછા સમયમાં થઈ જાય અને ઓછા માણસો દ્વારા થઈ જાય. એટલે આવી ગૌણ માહિતી ઉપયોગી થાય છે, પણ ઉપયોગ કરતા પહેલા આ 6 સાવચેતીઓ યાદ રાખવી પડે, ધ્યાનમાં રાખવી પડે. તો પણ આ બીજો પ્રશ્ન એ પણ પાકો કરી નાખજો. ખુશ રહેજો. તમે બધા ખૂબ જ કુશળ છો. પોતાની કાળજી પોતાએ જ રાખવી એ ઈચ્છનીય છે. તો જય ભારત, જય હિન્દ, ખુશ રહો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ.